માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં। અને આજ તો સવારમાં જો વરસાદ આવી ગયો ને, તો હિયાંશભાઈને બહુ જ અળાયું નીકળી હતી ને, તો મેં કીધું થોડી વાર નાહી લે। તો એ તો જો કેવો દોડાદોડી કરતો હતો, અને બધા તે જો નાવા બહાર નીકળી ગયા હતા, કેમ કે ગરમી જબરદસ્ત પડે છે ને, સખત ગરમી હતી ને, તો બધા નાવા બહાર નીકળી ગયા હતા। પણ વરસાદ બહુ કાંઈ એવો આવતો નહોતો, એટલે કાંઈ પલળતા નહોતા કોઈ। અને હિયાંશભાઈ કે મમ્મી હાલ તું પણ મારી હારે નાવા આવ। અને એ બહુ દોડાદોડી કરતો હતો ને, એટલે મારે એનું ધ્યાન રાખવાનું હતું, કેમ કે અમારા ભાઈ હાલતા પડી જાય। એટલે મેં છે ને મેં કીધું હાલો ભલે પલ્લું, પણ એનું ધ્યાન રાખવાનું છે આપણે, એટલે એ પડે નહીં। તો એ તો દોડાદોડી કરતો હતો ને હું એની પાછળ ફરતી હતી। અને પછી જો ત્યાં તો ધ્યાન રાખ્યું, તો અહીંયા પડી ગયો। અને એ કે મમ્મી હું બસ હાંકું છું, બસ હાંકતો પડી ગયો। ગમે એટલું ધ્યાન રાખવી ને તો એ પડે તો ખરીશ તે। અને જો હું વિડીયો ઉતારતી હતી ને, તો એ એને એમ કે મમ્મીને ટાટા કરે છે, તો એ ફ્રન્ટ પાછળનો કેમેરો આવે ને એમાં જોતો હતો અને ટાટા કરતો હતો। અને હિયાંશભાઈને તો બહુ જ ગમે વિડીયોમાં આવું, અને વિડીયો ચાલુ કરું ને એટલે એ ટાટા તો કર્યા વગરનો રહે જ નહીં। અને ત્યાર પછી જો મેં આ ગોઠલી બાફીથી, તો મારે એનો મુખવાસ કરવાનો હતો, એટલે મેં ગોઠલી કટિંગ કરવા લઈ લીધી। અને હિયાંશભાઈને રમાડતી ગોઠલી કટિંગ કરી લીધી। તો એ પણ ડોકા કાઢતો હતો કે મમ્મી મારે પણ વિડીયોમાં આવવું છે, તો એને વિડીયોમાં લઈ લીધો। અને હા, પછી અમારી નવી શોપનું ઓપનિંગ છે ને, તો જો અમારી શોપના ઓપનિંગના કાગળ મારી જ ઘરે આવ્યા। એટલે મેં કીધું કોના કાગળ છે, તો મને કે લો વાંચો। મેં જોયું ને તો અમારી જ દુકાનના કાગળ હતા, દુધાત ખમણના। એટલે પછી મેં કીધું સારું, બહુ સારું કામ કર્યું, મને કાગળ મારો દેવા આવ્યા। એટલે તો જો એ પેમ્પલેટ છે ને, એ બે છોકરા વેચતા હતા, અને આ છે ને બે મારા સબસ્ક્રાઈબર છે। અને પછી પ્રિયલબેને એને પાણી પાઈ દીધું કે અમે બહુ થાકી ગયા છીએ। મેં કીધું સારું પાણી પીતા જાઓ। એટલે એ બે પાણી પી લીધું, અને પછી પાછા નીકળી ગયા ત્યાંથી પેમ્પલેટ દેવા। બંને છોકરાએ બધે પેમ્પલેટ વેચી દીધા। અને ત્યાર પછી જો આ થમ્સઅપ રમતી થયું છોકરીયું, તો હિયાંશભાઈ એની યારે થમ્સઅપ રમતો હતો। જેવું જેલીબેન ને પ્રિયલબેન રમે એવું એને રમવું હોય। તો આ જેલી અને એની ફ્રેન્ડ બે થમ્સઅપ રમતી થયું ને, તો એ કે મને રમાડો। અને એની ફ્રેન્ડને કહેતું હતું દીદી તું મારી હારે રમ, તારી ફ્રેન્ડ હારે નહીં। તો જો એની ફ્રેન્ડને કે તું રહેવા દે અને મારે રમવું છે। ત્યાર પછી જો મારી શોપનું 2 જ દિવસમાં ઓપનિંગ કરવાનું છે ને, તો અમે બધી સફાઈ કરવા સાંજે દુકાને પહોંચી ગયા। અને આ છે ને મારી માસીજીની છોકરી છે, મારી નણંદ છે। એટલે બંને નણંદ મારી સાથે આવ્યા હતા દુકાનની સફાઈ કરવા। તો થેન્ક યુ, એને બહુ હેલ્પ કરાવી એણે અમને। અને આ જો બધી ખુરશીઓ મૂકતી હતી, અને પંખા બધે એક બાજુ મૂકતા હતા, અને બધી મસ્ત રીતે સફાઈ કરી દીધી। અને પછી બધાએ પંખા ફિટ કરવાના હતા, તો જેન્ટ્સે બધાએ પંખા ફિટ કરી દીધા। અને જો કોઈ જેને જે સારું લાગતું